અમદાવાદના એક સામાન્ય વિસ્તારમાં રહેતો એક યુવક નામ હતું હાર્દિક. ઘરની પરિસ્થિતિ ખૂબ નબળી, પિતા બીમાર અને ઘરની જવાબદારી તેના ખભા પર. હાર્દિકે અભ્યાસ અધૂરો રાખીને પેટ્રોલ પંપ પર નોકરી શરૂ કરી. દિવસભર તે પેટ્રોલ ભરતો, લોકોના વાહનો સાફ કરતો અને ક્યારેક લોકોના ખરાબ વર્તન પણ સહન કરતો. પણ હાર્દિક પાસે એક વસ્તુ ખાસ હતી, તે ક્યારેય હાર માનતો નહોતો. દરરોજ રાત્રે, કામ પૂરું થયા પછી, તે થાકેલો હોવા છતાં મોબાઈલમાં બિઝનેસ અને સફળ લોકોની સ્ટોરીઝ જોતા શીખતો. એક દિવસ, પંપ પર એક રેગ્યુલર કસ્ટમર આવ્યા. તેમણે હાર્દિક મહેનત અને ઈમાનદારી જોઈ. તેમણે પૂછ્યું, તું આ જિંદગીમાં કંઈ મોટું કરવાનું વિચારે છે? હાર્દિકે શાંતિથી કહ્યું, હા સાહેબ, પણ હાલ પરિસ્થિતિ સાથે લડી રહ્યો છું. એ વ્યક્તિએ તેને માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે નાની બચતથી શરૂ કરવું અને સ્કિલ શીખવી. હાર્દિકે દર મહિને થોડા પૈસા બચાવવાનું શરૂ કર્યું અને સાથોસાથ નાના લેવલે ઓઇલ અને કાર એક્સેસરીઝ વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, નુકસાન પણ થયું, પણ તેણે હાર ન માની. ધીમે ધીમે, તેનો નાનો બિઝનેસ વધતો ગયો અને એક દિવસ એવું આવ્યું કે તેણે પોતાની જ નાની પેટ્રોલ પંપ ડીલરશીપ લઈ લીધી. જે જગ્યાએ તે નોકરી કરતો હતો, આજે તે ત્યાં માલિક બની ગયો હતો.